છે ભાઈઓ જેનો મજામાં મસ્તીમાં આનંદમાં ઓહો સૌને મારા જય શ્રી કૃષ્ણ હો આ ચૂંટણી આવી જબરજસ્ત હો ભાઈ 2024 આજે તો મારે મન કી બાત કરવાની છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદર મોદી અને એને તો આખા દેશની અંદર કેટલી વખત મનની વાત કરી નાખી આખા દેશની જનતાને કરી તો મને એમ થયું કે મારે પણ કઈક મારા દેશના વડાપ્રધાનને મારે બી મન કી બાત કરવી જોઈએ સાંભળ્યું છે કે નાના નાના માણસોની બી આમ વાત સાંભળે છે તો મારી બી મન કી બાત સાંભળશે મને એવું લાગે છે તો આજે હું તમને નરેન્દ્રભાઈ દામોદર મોદી તમને મારા મન કી બાત કરવા માંગુ છું કેમ છે તબિયત પાણી તો સારા છે ને તમારા દોડા દોડી ચાલુ હશે કા ચૂંટણી આવી અરે નરેન્દ્રભાઈ મેં એવી વાત સાંભળી છે તમે નોરતા પણ કરો છો માતાજીના નકોડા એવું વાત સાંભળી છે 9 દિવસ કરો છો તો માતાજીના આશીર્વાદ બી મળ્યા છે અને નરેન્દ્રભાઈ મને તો એવી બધી વાતો મળી છે કે તમને ગુપ્ત રીતે કહેવાય એવી વાતો મળી હવે હું કેવું મારે આજે વાત તમને કરવા માંગુ છું મારા મન કી વાત તો નરેન્દ્રભાઈ આજે મેં એ વાત સાંભળી છે આ સાંભળજો વાત એવી છે કે ગોધરામાં કઈક તમારું કઈક જે કઈક ગુહાણ થઈ હતી તો એમાં તમને કઈક અટલ બિહારી વાજપેયી તમને ખખડાવ્યા હતા એ વાત સાંભળી છે શું સાચું છે ખોટું તો અમને ખબર નથી પણ વાત તમને સાંભળી છે તો બીજી બી વાત સાથે સરમજી બાપુ પણ હતા અને એમણે પણ કીધું કે ભાઈ કઈ નઈ ભૂલ થઈ હશે હવે બીજી વખત ભૂલ ન કરે આવી વાત મેં સાંભળી હતી હવે સાચું ખોટું ભગવાન જાણે હવે આ તો બધું આવું આવ્યું છે બીજી વાત આ તો બધું ઘણું બધું બહુ બધું આવ્યું છે મન કી બાત હા અરે હમણાં તો મેં એવી વાત સાંભળી છે કે વિદેશમાં પણ તમારું અમુક ઠપકા આવે છે એ વાત સાંભળી છે વિદેશમાં બી બહુ ઠપકા આવે તમને હા તો રાજકારણમાં રહે એટલે બધું ઠપકા અને આટે બધું થોડું ઘણું આવે તો ખરું નરેન્દ્રભાઈ પણ બીજી પણ વાત સાંભળી છે કે તમને સપોર્ટ તો સંત શ્રી આસારામજી બાપુએ ઘણો બધો આપ્યો એમની કૃપા પણ ઘણી બધી છે એની આશીર્વાદથી તમે અહીંયા બેઠા છો સાધુ સંતોના આશીર્વાદથી તમે ઘણી બધું ધાર્મિક માણસો તમે સંતોમાંથી આવ્યા છો સંતનો અનુભવ છે તમને સંત શું કહેવાય એ તો તમને અનુભવ તો હોય જ તો નરેન્દ્રભાઈ તમને સંતનો અનુભવ હોય તો આમાં ઘણા સંતો તમારા રાજ્યમાં થોડોક પરેશાન કેમ છે એ પરેશાન ન હોવા જોઈએ સંતોને તો આંસુના પડવા જ ન જોઈએ ખુશી રાખવી જોઈએ આમ ખુશ રાખવા તમે તો સંતોનો અનુભવ થઈ ગયા હોય હિમંત તમે કેટલી તપસ્યાઓ તમે કરી છે કેટલી બધી ઉપાસનાઓ કરી સાધના ઉપાસના બધો કરીને તમે તો આ દેશ માટે કંઈક સારું કરવા માટે તમે કરી રહ્યા છો તો સંતો માટે પણ કંઈક સારું કરો ને ફરિયાદ કેમ આવી આટલી બધી અરે મેં તો વાત સાંભળી છે કે સંત શ્રી આસારામજી બાપુ આજે 11.5 વર્ષથી જેલમાં છે તો મેં તો એવી વાત સાંભળી કે નરેન્દ્રભાઈ મોદી કંઈક સાંભળતા જ નથી કેટલું બધી અરજીઓ કરી કેટલું બધું કર્યું પણ કઈ સાંભળતા નથી નરેન્દ્રભાઈ આવું કરાય કંઈક તો સાંભળવું જોઈએ કે તમે તો સંતોમાંથી આવેલા છે હવે એ આસારામ બાપુ તો આખા માનવનું ઉત્થાન કરવાવાળા સંત છે તમને પણ આશીર્વાદ સારા એવા મળ્યા છે તો તમે કેમ નથી સાંભળતા મને સમજાતું જ નથી નરેન્દ્રભાઈ આ તો કોઈને કહેવાય નહીં આ તમને કહું છું બાકી બહાર તો આવી મારે વાત કરાવી એટલે આ તમે હવે ચૂંટણી આવી છે કે ભાઈ બાપુના આશીર્વાદ તો તમને મળેલા છે તો કઈ એમને કઈક માટે કઈક કરો ને
નિર્દોષ છોડો નિર્દોષ કે બધા ખબર જ છે કેસ નથી, છતાં પણ આજે એમાં રાજકારણ તમારું નામ બદનામ થાય છે, બધા એ જ કહે છે. અરે વિદેશમાં પણ તમારું નામ પહોંચી ગયું કે આજે સંત આસારામજી બાપુને 11.5 વર્ષ થઈ ગયા, તો મોદી કરે છે શું? અરે એના રાજમાં તમને છોડતા કેમ નથી? અરે આવી બધી વાતો બહુ ચાલે છે. નંદભાઈ, તમે તો સાધુ સંતોમાંથી એક ધ્યાન ભજન સાધના પૂર્ણ કરીને તમે અહીંયા આવી રીતે બેઠા છો, જગ્યા પર, સારી એવી જગ્યા પર સારા કામ કરો છો, આખા વિશ્વમાં તમારું નામ છે, અને બાપુને છોડતા નથી. એ વિચાર આવે છે કેમ? હું કઈક સમજાતું નથી મને. નરેન્દ્રભાઈ હવે કઈક એની ઉંમર તો 87 વર્ષની ઉંમર થઈ ગઈ, છતાં તમે છોડતા નથી, તે કારણ શું છે? તો કેમ તમે એના વિશે પણ એક અવાજ નથી ઉઠાવતા? મેં તો એ બધી વાત સાંભળી છે, મને સમાચારોમાં બી મેં સાંભળું છું. અરે ઘણા લોકો તો એવા ગુના કરે, એની વાત જેવો જાણે કે ફાંસી જ આપી દેવી પડે. અરે એવા ગુના કર્યા છે, અને બહાર રખડે. લે હવે મહિનો 2 મહિના થયા, 3 મહિના થી 6 વર્ષ 6 મહિના બહાર હરતા મરતા. અરે જે ગુનો કર્યો છે જેને ફાંસીની સજા મળી શકે એમ છે, આજીવનની સજા મળી શકે છે, અરે એવા લોકો બહાર. એટલે હા, તમારા રાજ્યમાં આવું કેમ? મને સમજાતું કેમ નથી? અરે જે નિર્દોષ છે, જેનો કોઈ કેસો સાબિત નથી થયા, અને આવા તો ઘણા માણસો છે, ઘણા સાધુ સંતો છે, આવા તો ઘણા કેસો છે. કેમ એને એવું થાય તે સમજાતું કેમ નથી? આ સંત આસારામજી બાપુ 11.5 વર્ષ થઈ ગયા, તમે કાંઈ કર્યું નહીં. આજે 87 વર્ષની ઉંમર, ઘરે કેટલા બધા અબતક થઈ ગયા, આપણે કેટલા બધા એ રોગો છે, તબિયત નથી હારી, અને હજી તમારે કરવું શું? ભાઈ આ છોડી દો, ચૂંટણી છે, એમના ઈશારે ત્રીજા વોટિંગ આપશે, એટલે તમે છે ને બાપુને છોડી દો. જબરજસ્ત લીડ આવશે, 400 ની પાર, હું 450 ની પાર, સમજી ગયા? છોડી દો તો સારું, 450 પાર થઈ જશે. એટલે નરેન્દ્રભાઈ, જે હાથ જોડું છું, ઉંમર 87 વર્ષની થઈ ગઈ છે, તો હવે એમને છોડો, સારું કહેવાય. તમારું નામ બી એમ ભાઈઓ રહેશે કે વાહ ભાઈ નરેન્દ્રભાઈ બાપુને છોડ્યા. શું થાય? હજી 11.5 વર્ષ થઈ ગયા, હજી બી તમારો આ સમય છે. માન સન્માન થી લઈ આવો, બાપુને છોડાવો. અરે ઘણા તો એવી વાતો કરે છે કે મોટા ગુંડાઓ એને છોડવા હોય તો અડધી રાતે કોર્ટ ખુલી જાય, રાત્રે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે કોર્ટ ખુલી જ જાય. આવા સાધુ સંતોને કેટલી બધી સેવાઓ કરી છે સંત આસારામજી બાપુએ. જાણે કે આ દેશમાં સારામાં સારું કામ એ જ કરે છે. અરે એવું એટલી બધી સેવાઓ છે. માતૃપિતૃ પૂજન, અરે તુલસી પૂજન, વાહ કેટલી સુંદર છે. માતૃપિતૃ પૂજન આવ્યા પછી છે ને નરેન્દ્રભાઈ, બુદ્ધ આશ્રમમાં ની સંખ્યા ઓછી થઈ. દીકરાઓ મા બાપને હવે થોડું ઘણું સાંભળે આ પ્રોગ્રામ કર્યા પછી. અરે આખા વિશ્વએ માતૃપિતૃ પૂજન ઉજવું. બોલો નરેન્દ્રભાઈ, આવું છે. એટલે બાપુને છોડો અને એમની પાસેથી માર્ગદર્શન લો. પણ બીજી એક વાત મને મળી છે કે અટલ બિહારી વાજપેયી જયારે પેલું ઓનર પેલી કઈ શું કેવાય પેલું કારગિલ, હા કારગિલમાં યુદ્ધ થયું હતું ને, ત્યારે અટલ બિહારી વાજપેયી બાપુ ભાઈ આવ્યા હતા સંત આસારામજી બાપુ પાસે. એ કીધું કે કરવું શું? ત્યારે માર્ગદર્શન સંત આસારામજી બાપુએ આપ્યું.
એ પ્રમાણે એમને કર્યું અને ઇઝરાયલ થી આપણને સપોર્ટ મળ્યો અને આપણો વિજય થયો. અને આટલું સરસ જે સંત છે આસારામજી બાપુનું આટલું સરસ માર્ગદર્શન થી આપણે આવી રીતે કારગિલના યુદ્ધમાં આપણે જીતા. તો આ બાપુની થોડું ઘણું માર્ગદર્શન તો લો. નરેન્દ્રભાઈ, હવે મારી કઈ ભૂલ થઈ તો માફ કરજો. પછી મને કઈ જાણવા બધું મળ્યું તો તમને એમ કહું છું. હા, સાંભળજો. હવે તમારે બાપુને છોડો તો વધારે સારું. આ તો નરેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. હવે મારી વાત સ્વીકાર કરશું. હો, હું બી તમારો કાર્યકર્તા જ છું વર્ષોથી. અને આજે હું કોઈ પક્ષમાં જતો નથી ને ગયો બી નથી. અરે એ તો વાત ઠીક છે, પણ કોઈ પક્ષનું છે ને આપણા ભાજપ સિવાય કોઈ પક્ષનું ખાતો બી નથી. હા, હું એટલો તમારો ભાજપનો ભક્ત છું. એટલે મારી વાત તો સાંભળજો. મારો કાર્યકર્તા છો, નાનો છો, નાના માણસ તમે વાત સાંભળો છો તો અમારી બી સાંભળો. નરેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. હો, કઈ ભૂલ થઈ તો માફ કરજો. તો મારું તમને કામ કરજો. હો, આવજો. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ પ્રભુ પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. જય શ્રી કૃષ્ણ. હો નરેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ.